આંધળાઓ કેવી રીતે ચાલતા હશે? એક વાર્તા દ્વારા સમજીએ. જ્યારે પાર્વતીજી અને શિવજી બંને આકાશ માર્ગમાંથી પસાર થતા હતા ત્યારે પાર્વતીજીએ નીચે જોયું તો મજૂરો મજૂરી કરતા હતા અને મજૂરીમાંથી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે આ શેઠિયાઓ બધા ખાઈ પીને લેર કરે છે અને મજૂરિયાઓ દુઃખી છે, તો તમે એમના ઉપર કંઈક તમે દયા કરો. ત્યારે શિવજીએ કહ્યું કે ના, જે છે તે બરાબર છે. પછી પાર્વતીજીએ તો હઠ પકડી કે ના, તમે એમના ઉપર તમે દયા કરો. પણ સ્ત્રી હઠ આગળ કંઈ થાય ન થાય. ત્યારે જ્યારે મજૂરિયાઓ મજૂરી કરી કરીને ઘરે જતા હતા ત્યારે શિવજીએ ઉપરથી સોનાનો એક તોળો નીચે ફેંક્યો. સોનાનો તોળો એટલે કે પગનું એક ઘરેણું. અને મજૂરિયાને કંઈક તુક્કો સૂજ્યો કે આંધળાઓ કેવી રીતે ચાલતા હશે, આપણે પણ આંખ બંધ કરીને નીકળી જઈએ. એમ એક્ટિંગ કરતા કરતા એ લોકો નીકળી ગયા. સોનું પણ નીકળી ગયું. ત્યારે શિવજીએ પાર્વતીજીને કહ્યું કે જો ભગવાને આપ્યું છતાં પણ એમના ભાગ્યમાં નહોતું તો એમને ન મળ્યું. માટે ભગવાન જે કરે છે એ હંમેશા સારા માટે જ કરે છે અને આપણા ભાગ્યમાં જે હોય છે એ હંમેશા મળીને જ રહે છે. બસ આપણે ખાલી એક પ્રયત્ન કરવાનો રહેતો હોય છે.